માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, ગુરુ દેવો ભવ, અતિથિ દેવો ભવ. તમે જુઓ, અહીં આયા ને એક જ વાર દર્શન કરવા ગયો છું. કેમ ભાઈ? દર્શન કરો પણ રસ્તામાં મળતા એનું દર્દ ના સમજો. કાયમ અમુકની આંખ જોવાથી દુઃખની ખબર પડે, અમુકની ચાલવાની દુઃખની ખબર પડે. સાહેબ, એવા દીકરાઓ હોય છે યાત્રામાં કરવા તો આવે પણ મા બાપનો હાથ પકડીને ચલાવવા તૈયાર નથી હોતા. અને જયારે ડોંગરે બાપજી 11,000 રૂપિયા આપ્યા ત્યારે એક જ શબ્દ કીધેલો, બેટા જીવતાની સેવા કરવાની છે. માનવ સેવા એ મોટી સેવા છે. અને આજની કથા પણ એ જ છે સાહેબ, આજની કથા એ જ છે. કહ્યું ને, કોઈને કઈ ના આપો તો વાંધો નહીં, પણ સાહેબ જે તૂટી ગયું છે ને એને આશીર્વાદ ના આપો તો વાંધો નહીં, એને ખાલી આશ્વાસન આપજો. જે તાકાત આશ્વાસનમાં છે. અને કહ્યું ને સાહેબ, કોઈકની સાથે બેસો એ પ્રેમ જુદો છે અને કોઈકને દૂરથી બોલો એ પ્રેમ જુદો છે. અને ભગવાનની અને આપ બધાના આશીર્વાદથી એટલી કૃપા છે સાહેબ કે શરીર થાકતું નથી. હજુ ઘણી વાર એવું બને, રાત્રે 12 વાગે આવું ને સવારે 4 વાગે નીકળી જાઉં. સાહેબ, દુઃખ શોધવાથી મળતું નથી, દુઃખ જોવાથી મળે છે. કોઈક વાર અનુકૂળતા હોય આવજો. અઠવાડિયું 15 દિવસ તમે જોશો કે લોકોને શું છે સાહેબ. હું તો ઘણી વાર કહું છું, 2 ટાઈમ જમવાનું મળે, ભગવાનની કૃપાથી ફરવાનું મળે. અને કહું ને કે તમારા કયું છે કે પરિવારમાં સાથે બેસીને ભોજન કરવાનું મળે ને, ત્યારે સમજજો તમારા જેટલું પુણ્યશાળી જીવનમાં કોઈ નથી સાહેબ. હા, જેને ગુમાયું છે એને ખબર છે કે કહ્યું ને ભાઈ, જેને ગુમાયું છે એને ખબર છે. આજે કેવું એટલે પડ્યું છે, આજે 9મું શ્રાદ્ધ છે અને માતાઓનું શ્રાદ્ધ છે સાહેબ. હા, વ્યક્તિ જન્મથી ખરાબ નથી, જીવનથી ખરાબ નથી, કર્મથી ખરાબ નથી, પણ કોઈક વાર વ્યક્તિ પરિસ્થિતિથી ખરાબ થઈ જાય છે સાહેબ. હા, ઘણા નથી કહેતા કે માં તો આટલું બધું બોલતી કેમ નથી? તારે એ માં જ એમ બોલે કે બેટા, પરિવારની પરિસ્થિતિએ કહ્યું ને, પરિવારની પરિસ્થિતિએ બોલવાનું બંધ કરાયું છે અને શબ્દ સ્વરૂપ કે ખાલી નેત્રમાંથી આંસુ વેવડાવું છું. હા, જીવનમાં સાહેબ હું તો તમને આજે પણ કહી રાખું કે ભગવાન 5,000 પેન્શન આપતા હોય ને, એમાંથી 200 રૂપિયા એવી જગ્યાએ આપજો કે જેને ખરેખરી જરૂર છે સાહેબ. અને જો ઘણી વાર મારી છાતીને એટલે ફૂલે છે કે ભાઈ, જ્યારે કોરોનાની અંદર પણ ખજૂરડી છે, વલસાડ છે, અમારી કલ્પના છે, જે લોકોએ મદદ કરી છે, આઈ એમ પ્રાઉડ યુ સાહેબ. મારી વ્યાસગાદી ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે સાહેબ.